તો હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, જે દિવ્યાંગ માટે મોટી ભરતી આવી છે જેમાં તમારે જે પંચાયત વિભાગમાં દિવ્યાંગ માટે વર્ગ 3ની 1251 જગ્યા પર ભરતી આવી છે, જેમાં તમારે ઉમેદવારોને ઓનલાઈન છે તો અરજી કરવાની રહેશે. 15 એપ્રિલથી લઈને 15 મે સુધી અરજી કરવાનું રહેશે. વિગતવાર જાણીએ તમે જોઈ રહેશો તે પંચાયત વિભાગ છે તમારા મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી છે તે શરૂ કરવામાં આવી છે, બહાર પાડવામાં આવી છે. જેમાં પોસ્ટની વાત કરવામાં તો 1251 પોસ્ટ છે ફક્ત દિવ્યાંગો માટે છે. એપ્રિલ તમારે 15 એપ્રિલ 2025 થી લઈને 15 મે સુધી તમારે જે ઓનલાઈન છે તે અરજી કરવાની રહેશે. જુદી જુદી કેટેગરી મુજબ યોગ્યતા પાત્ર ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાત સેવા પંચાયત સેવા પસંદગી મંડળ છે તેમની વેબસાઇટ છે ઓજસ તેની ઉપર છે. શૈક્ષણિક લાયકાત તમારે જે જરૂરી ડોક્યુમેન્ટ માટે તમારે જે તમારે જે બીજી સત્તાવાર વેબસાઇટ છે તેની ઉપર જવાનું. પોસ્ટની વાત કરવામાં કઈ કઈ પોસ્ટમાં કઈ જગ્યા ખાલી છે તે જુનિયર ક્લાર્કની તમારે 102, ગ્રામ સેવકની 112 જગ્યા છે. તેના પછીની વાત કરવામાં આવે તો તમારે જે લેબોરેટરી ટેકનિશિયલ છે તેમાં 43 છે, સ્ટાફ નર્સમાં 36 છે, વિતરણ અધિકારી ખેતી 12 છે, પશુધન નિરીક્ષક છે તેમાં 23 છે, આંકડા મદદનીશ છે તેમાં 18 છે, જુનિયર ફાર્માસિસ્ટ છે તેમાં 43 છે. તેના પછી વિસ્તર અધિકારી છે તેમાં 8 જગ્યા છે, સંશોધક મદદ અધિકારી છે તેમાં 5 છે, મુખ્ય સેવક છે તેમાં 20 છે અને ગ્રામ સેવક છે તેમાં 112, ફિમેલ હેલ્થ વર્કર છે તેમાં તમારે 324 છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર યુપીમાં છે તેમાં 202 છે, જુનિયર ક્લાર્કમાં તમારે છે તે 201 છે, ગ્રામ્ય પંચાયત મંત્રી છે તેમાં 338 છે. તેના પછી અધિક મદદનીશ એન્જિનિયર છે સિવિલ તેના માટે 48 છે, નાયબ સીટરની છે તેના માટે 17 છે. તેના પછી કુલ છે તે 1251 પોસ્ટ એટલી છે. તો આ રીતે કંઈક અરજી કરવાની તારીખ પણ છે. શૈક્ષણિક લાયકાત માટે સત્તાવારની વેબસાઇટ છે તેની ઉપર જઈને જોઈ લેવું. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેવો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવો. જેટલા પણ દિવ્યાંગ ઉમેદવાર હોય તેને આ વિડીયો શેર કરવા વિનંતી.